स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दे ताराभिर्विजुमत्स्यमानमरुदा तैश्चन्दनै कौसुमै तारै शेखरपङ्क्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये। श्री अक्षरधामनाधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादीनाध्याचार्य प्रवर्धर मधुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामिनारायण यतो वाचो निर्वर्तन्ते अप्राप्या मनसा मन અને વાણીથી ભગવાન સમજી શકાય તેમ નથી કે પહોંચી શકાય તેમ નથી. ભગવાન ઘોડાનો કે બળદનો જન્મ આપે તો મનુષ્ય મનમુખી કેવી રીતે રહેવાય? કર્મવશાત પશુના જન્મમાં મનમુખી મૂકવું પડે છે તો જ્ઞાને કરીને મનમુખી કેમ ન મટાય? આપણને જે પ્રાપ્તિ થઈ છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અનંત તપશ્ચર્યા ફળ રૂપે આ જોગ મળ્યો છે. આપણી મૂડીનો આપણે તપાસ કર્યો નથી. એક વખતે દુકાળમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના સંતોને ધ્યાનમાં બેસાડી દીધા ને દેહનો ખોરાક ન મળવા છતાં પણ પુષ્ટ રહ્યા ને બીજા મંડળના સંતો કૃશ થઈ ગયા. તે જોઈ મહારાજ કહે છે બીજા સંતો કૃશ થઈ ગયા છે ને ગોપાળાનંદ સ્વામીના સંતો એવા ને એવા તાજા કેમ છે? ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા કહે તેમને દેહનો ખોરાક ન મળ્યો પણ જીવનો ખોરાક ખવડાવ્યો છે માટે તાજા છે. તે સમયે કેટલાક સંતો રતાંગડા થઈ ગયેલા. તેઓ જેને બળેલાની ભાજી ખાવા મળી હતી તે રાત્રિએ દેખતા. એવા કષ્ટો સહન કરીને પણ આગળના સંતોએ સત્સંગ કર્યો છે અને વધાર્યો છે. અને આવા કષ્ટો પડવા છતાં પણ મહારાજની મૂર્તિના સંબંધે તેઓ સદા આનંદમાં રહેતા, કારણ કે તેમને મૂર્તિનું બળ હતું અને મહારાજ તથા મોટાનો મહિમા જીવમાં ઉતાર્યો હતો. જ્યાં સુધી મહિમા જીવમાં ઉતર્યો નથી ત્યાં સુધી મુખ્ય વસ્તુ જે મહારાજની મૂર્તિ તે ગૌણ મનાય છે અને બીજી ગૌણ વસ્તુઓ છે તે મુખ્ય મનાય છે. તેથી સત્સંગનું બળ જોઈએ તેવું ખીલતું નથી. જેમ ચંદનના લાકડાનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય પણ તેણે બાળી ન દેવાય, તેમ મનુષ્યને ભગવાનની મૂર્તિ પ્રાપ્ત કરવા માટે છે પણ ઇન્દ્રિયોને રૂચતું સુખ લેવા માટે નથી. ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવાનો માર્ગ આપણા માટે મહારાજે અને બાપાશ્રીએ સુગમ કરી દીધો છે. માટે આપણે મૂર્તિ સિદ્ધ કરી મૂર્તિનું સુખ લેવું એ જ કરવાનું છે. સ્વામી બાબા પોતાની વાતોની અંદર પણ વાત કરે છે કે ગોપાળ બાપાના મંડળના જે સંતો હતા
તેઓ ખોરાક ન મળવા છતાં પણ પોતે પુષ્ટ રહ્યા. અનાજનો દાણો શરીરમાં ન જાય છતાં પણ શરીર એમનું એમ રહે. કાઢું કામ છે, કારણ કે એક ઉપવાસ કરીએ તો પણ શરીર ઢીલું પડી જાય છે. જમવા ન મળે એક ટાઈમનું તો પણ ઢીલા પડી જવાય છે. પણ અહીંયા તો મંડળના સંતો જમ્યા નહીં છતાંય પુષ્ટ રહે. એટલે મહારાજે કહ્યું કે બીજા બધા મંડળના સંતો છે બધા કૃશ થઈ ગયા છે, શરીર ઢીલું પડી ગયું છે, અને ગોપાળ બાપાના સંતોનું જે શરીર છે એ પુષ્ટ દેખાય છે. કારણ શું છે? ત્યારે ગોપાળ બાપા કહે છે કે અમે આ બધા સંતોને જીવનો ખોરાક આપ્યો છે. આ દેહનો ખોરાક આપ્યો નથી, પણ જીવનો ખોરાક આપ્યો છે, માટે બધા પુષ્ટ છે. એટલે બાપાશ્રી અને સ્વામી બાપા શું કહે છે? ઇન્દ્રિયોને લાડ લડાવો તો જીવનો ખોરાક મળે નહીં. એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો ખોરાક ગૌણ કરી ભગવાનને મુખ્ય રખાય તો જીવાત્માનો ખોરાક મળે એવો છે, બાકી તો મળે એવો નથી. કારણ કે આ મન એવું છે, બાપાશ્રી કહે છે કે હરામજાદુ છે, કારણ કે ભગવાન ભજવા દે એવું નથી. કારણ કે ભગવાન ભજવા બેઠા હોય તો પણ સંકલ્પ વિકલ્પ કર્યા કરે, નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કર્યા કરે. કારણ કે ભગવાન સામર્થ્ય બતાવે ત્યાં સુધી નિશ્ચય રહે, પરંતુ જો સામર્થ્ય ન બતાવે તો પછી નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ જાય. એટલે ભગવાન ગમે તે લીલા કરે, દિવ્ય લીલા કરે, પ્રાકૃત લીલા કરે, છતાં પણ નિશ્ચય એમનો એમ રહે તો એ પરિપક્વ નિશ્ચય કહેવાય. નહીં તો મોટા મોટા હતા એમને પણ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો છે. હવે અનાદિ મુક્ત કહેવાય. બાપાશ્રી વાતોની અંદર કહે છે કે પર્વતભાઈના પુત્ર ભીખજીભાઈ હતા. હવે એમને તીર્થાટન કરવાની ઈચ્છા થઈ. જાણ્યા છે ને તીર્થાટન? પહેલા જમાનામાં તો પગે ચાલીને જવું પડતું હતું. અત્યારે તો બધી સગવડો થઈ ગઈ છે. અગાઉથી બુકિંગ થઈ જાય હોટલોના, ધર્મશાળાના, થઈ જાય. પહેલા જમાનામાં પગે ચાલી જાઓ, ક્યાં રહેઠાણ, ક્યાં જમવાનું, કોઈ ઠેકાણું ના હોય. પણ ઉંમર થાય પછી જ નીકળે બધા. શું અમુક થઈ જાય કે 60, 65, 70 વર્ષના થયા, હવે ઘરમાં કઈ બીજું કામકાજ નથી, તીર્થાટન કરવા નીકળી જાય. એટલે મેઘજીભાઈની ઈચ્છા થઈ કે મારે યાત્રા કરવા જવું છે. પૈસાની તો જરૂર પડે, પૈસા કોને જોડે માંગવાના? પિતાજી જોડે. હવે એમને પિતાજીને કીધું કે મારે યાત્રા કરવા, તીર્થાટન કરવા જવું છે, રૂપિયા જોઈએ છે. પણ પર્વતભાઈએ ના પાડી કે ભાઈ રૂપિયા અત્યારે તારે તીર્થાટન કરવાની જરૂર નથી, અહીંયા રહો પછી જજો. એટલે વાત મોકૂફ રાખી. પરંતુ માણસને તમે જોઈએ આજે એવું છે ને કે ફરવા જવું હોય તો તમે ના પાડો તો શું સ્થિતિ થાય? કારણ કે જે મનમાં ધાર્યું હોય એ કર્યા વગર રહે નહીં. જવું એટલે જવું, પછી ગમે તે રીતે જાય, ઝઘડીને જાય કે ઊંધું ચત્તું કરીને જાય, તમારે હા પડાય છૂટકો, હા પાડવી જ પડે. એટલે પર્વતભાઈએ કઈ બોલ્યા નહીં, ના પાડી નહીં, એમ કે પછી જજો.
હવે વાત થોડી વણસી. મેઘજીભાઈની ઈચ્છા થોડી પ્રબળ હતી એટલે પછી એમને ગોપાળ બાપાને વાત કરી કે ગોપાળ બાપા પ્રાર્થના કરી કે મારે તીર્થાટન કરવા જવું છે, યાત્રા કરવા, પરંતુ અમારા ફાધર જે પર્વતભાઈ છે એ ના પાડે છે, પૈસા નથી આપતા. એટલે પછી ગોપાળ બાપા કહે છે કે તમારા ફાધરને તમે ઓળખો છો કે એ કોણ છે? કે તમારા ફાધર તો મહામુક્ત છે, કે તમને હજુ ખબર નથી, તમને તો એમ જ છે કે મારા પિતાજી છે, પરંતુ તમારા પિતાજીના ચરણોમાં 68 તીર્થો કે આંટા મારે છે. તમને ખબર છે? જે બધા તીર્થો જે છે એના ચરણોમાં છે. તો કે મેં તો આજ સુધી જોયા નથી. પરંતુ ગોપાળ બાપા કહે છે કે જેમ અમારા ચરણોમાં છે એવી જ રીતે એમના ચરણોમાં પણ 68 તીર્થ આંટા મળે, અને એ તીર્થો બધા આરોટો છે કે જ્યાં એમના ચરણ પડે એ ચરણોની ધૂળમાં આરોટે છે. આટલો બધો તમારા પિતાજીનો મહિમા છે, અને તમે બહાર તીર્થાટન કરવા જાઓ છો, યાત્રા કરવા જાઓ છો. પછી મેઘજીભાઈએ નિરીક્ષણ કર્યું કે સીધું તો જોવાય નહીં. ત્યારે એમને જોયું, કારણ કે ગોપાળ બાપાના કહેવાથી અમુક વસ્તુ પછી સિદ્ધ થાય, જેમ અહીં વાત કરી કૃષ સંતો છે કેમ, અને આમના તો બધા હુષ્ટપુષ્ટ દેખાય, જાણે જમવા મળ્યું હોય એવા. જીવાત્માનો ખોરાક હતો. ત્યારે એમને જોયું ને ગોપાળ બાપાના પ્રતાપથી પર્વતભાઈ જ્યાં જ્યાં ચરણ મૂકે એ ચરણો લઈ લે, અને જ્યાં રીતિ હોય એ રીતિમાં 68 ચિહ્નો બધા આરોટતા હોય. આ દ્રશ્ય જોયું એટલે મેઘજીભાઈ પોતાના ફાધર જે પિતાજી તેના ચરણોમાં પડી ગયા કે મને માફ કરી દો. મને જાત જાતના સંકલ્પ વિકલ્પ થતા હતા, યાત્રા કરવાની ઈચ્છા હતી, પરંતુ હવે યાત્રા કરવા જેવું નથી. તમારા ચરણોમાં જ 68 ચિહ્નના દર્શન થઈ ગયા છે, હવે જવું નથી. આમાં મોટાનો પ્રતાપ. કારણ કે કોઈ કહે ને ત્યારે જ ખબર પડે, બાકી ઘર કી બાત હૈ. થઈ જાય એવું. બાપાશ્રીને કેટલા બધા મોટા, પરંતુ એમના પુત્રને જરાય મહિમાની. શું તે બાપાશ્રી સંતો મહિમા કે ત્યારે શું કે આ તો મારા ફાધર છે. ને રામ પ્રતાપભાઈને પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નહીં. મહિમા ખરો? શું કે મેરા છોટા ભાઈ है. એટલે તમે ભગવાન માનો છો, લેકિન મેરા તો છોટા ભાઈ है, એમને મહિમા નહીં. એટલે તીર્થાટનનો યાત્રાનો મહિમા ખૂબ છે. માણસો જીવનમાં એકવાર તો યાત્રા કરવા નીકળે. અત્યારે તો સુગમ થઈ ગયું, પરંતુ પહેલા જમાનામાં બધા નીકળતા, અને એમને જમાડવા માટે પાછા ગામની અંદર બધા સદાવત ખોલતા. બધા જે જમીનદાર હોય, રૂપિયાવાળા હોય, શું કરે? સદાવત ખોલે. ચોખા, દાળ, ઘઉં, શું આ બધું લોટ, આ બધું રાખીએ, જેને જોઈએ અભ્યાગતોને આપે. આવું કરે. એટલે એમનો ઉદ્દેશ્ય શું હતો કે આવી રીતે તીર્થોમાં ફરતા ફરતા ક્યાંક ભગવાનનો મેળાપ થઈ જાય. શું આ તીર્થયાત્રા કરવાનો પહેલા હેતુ આ હતો. કારણ કે ફરવા નીકળીએ, યાત્રા કરવા નીકળીએ તો શું ફરતા 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 ચાલતા ચાલતા ક્યાંક હૈદરાબાદ, આ તે ઋષિકેશ, બધે ચારે બધી યાત્રામાં ક્યાંક ભગવાનનો ભેટો થઈ જાય, ક્યાંક સત્પુરુષ મળી જાય, ક્યાંક સાચો રસ્તો આપણને જીવનનો મળી જાય, એના માટે યાત્રા કરતા. અને યાત્રાનો ઘણો મહિમા હોય, પરંતુ આપણે યાત્રા કરવાની જરૂર
નથી. કેમ? તો સ્વામી બાપાએ આપણને જે વસ્તુ આપવાની હતી એ વસ્તુ આપી દીધી છે. જે ભગવાનનો ભેટો કરાવવાનો હતો એ ભગવાનનો ભેટો આપણને કરાવી દીધો છે. કારણ કે જે ઇત્તર વર્ગના મનુષ્ય હોય એ બધા યાત્રા કરવા જાય તો ભગવાન મેળવવાના હોય. જ્યારે સ્વામી બાપાએ તો આપણને ભગવાન આપી દીધા, સ્વામિનારાયણ ગાદી આપી દીધી. શું કીધું? હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન અહીં આવી અને વિરાજમાન થઈ ગયા છે. તમે દર્શન કરશો તો જાણીએ, શું જાણવાનું? કે તમને ભગવાન મળ્યા છે. અને એમની સેવા પરિચર્યા કરશો એટલે અક્ષરધામની પ્રાપ્તિ તમને થશે ને થશે. એટલે યાત્રા કરવાની કોઈ જરૂર રહી નહીં. કારણ કે ભગવાનનો ભેટો થઈ ગયો. જ્યારે બીજાને ભેટો કરવા માટે યાત્રા કરવી પડે. કારણ કે એક જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવા માંગો તો સિદ્ધ થાય, બાકી સિદ્ધ થાય નહીં. પાણી હોય બરાબર, તો ડોલ પાણી તમે ઢોળો, જે મહારાજે પ્રથમના 23મા વચનામૃતમાં કીધું. મહારાજ કહે છે કે મોટો ધરો ભરવો હોય કે આ લોકમાં કહીએ તો ટાંકી, ગમે તે મોટું સરોવર નાનું, તો મોટો ધરો ભરવો હોય તો તમે એક ડોલ આજે નાખો, એક ડોલ બીજા દાડે નાખો, એક ડોલ ત્રીજા દાડે નાખો, તો શું થાય? એ તો પાણી સુકાઈ જાય, પાણી રહે નહીં. પરંતુ નાની શેડ પાણીની સતત ચાલતી હોય, ધીરે ધીરે, ભલે પાણી બહુ ફોર્સમાં ના આવે, પરંતુ ધીરે 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 ચાલતી હોય, પાણી સતત ચાલતું હોય, તો શું થાય? પાણીનો ધરો ભરાઈ જાય. એક જગ્યાએ સતત વસ્તુ ચાલે તો ફળ મળે, બાકી ફળ મળે નહીં. સ્થાનમાં એવું છે, તમે અલગ અલગ સ્થાનમાં ફરતા રહો, ઘડીકમાં અહીં, ઘડીકમાં ત્યાં, પછી બીજે. હવે સતત સ્થાન બદલતા રહો, એક સ્થાનમાં જોઈન્ટ ના રહો, તો શું થાય? ફળ મળે? ફળ ન મળે. ક્યારેક આ સારું લાગે, ક્યારેક પેલું સારું લાગે, પછી બીજું સારું લાગે, પરંતુ એક સ્થાનમાં નિષ્ઠા જામે નહીં. એટલે એક સ્થાન પકડી રાખો. પેલા ફરવું હોય તો ફરવાનું બધે. તમને જ્યાં સારું લાગે કે આ સ્થાન સારું, પેલું સ્થાન સારું છે, તો ફરવાનો વાંધો નહીં. પરંતુ પછી ફર્યા પછી એમ લાગે કે આ બરાબર છે, ત્યાં પછી પાકી નિષ્ઠા જમાઈ દેવા. શું જાણવું તો પડે ને ભાઈ, બધાના ભાવ કેટલા છે. બધા તમે નહીં સ્ટોર રૂમ ફરતા કે કોઈ શાકભાજી લેવા જાઓ, બધાના ભાવ પૂછો છો, સારું લાગે ત્યાં લો છો. એટલે સારી વસ્તુ ત્યાં પછી નિષ્ઠા જમાઈ દેવાની. પેલા જોવાનું બધે. કૂવો હોય, હવે કૂવો હોય તો કૂવાની અંદર તમારે પાણી લાવવું હોય, ગમે તેટલા ફૂટે પાણી હોય, પરંતુ કૂવાને 2 ટચકા આ બાજુ ખોદો, 2 ટચકા આ બાજુ ખોદો, પાછા બીજી બાજુ ખોદો કે આનું પાણી ના આવ્યું, પછી ત્રીજી જગ્યાએ ખોદો, ચોથી જગ્યાએ ખોદો, તો કૂવામાં પાણી આવે? કૂવો ખોદાય? કૂવો ના ખોદાય. પરંતુ કૂવાને ખોદવું હોય અને પાણી લાવવું હોય તો શું કરવું પડે? સતત એક જ જગ્યાએ ખોદકામ ચાલુ રાખવું પડે. એક જ જગ્યાએ ખોદકામ ચાલુ રાખો તો જતે દાડે તમને પાણી મળે, નહીં તો પાણી મળે નહીં. જુદી જુદી જગ્યાએ ખોદકામ કરવામાં આવે તો પાણી ન મળે. એક જ જગ્યાએ સતત ખોદકામ ચાલુ રાખે તો પાણી મળે. અને આધુનિક દ્રષ્ટાંત પ્રમાણે જોઈએ તો ડ્રીલ. હવે ડ્રીલ છે, તમારે કોઈ જગ્યાએ કાણું પાડવું હોય તો આજુબાજુ તમે ડ્રીલ ફેરવે રાખો, ઘડીકમાં અહીં ફેરવો, ઘડીકમાં અહીં ફેરવો, તો કાણું પડે? કાણું ન પડે. પરંતુ એક જ જગ્યાએ તાકાતથી સતત ડ્રીલને ચાલુ રાખો તો લાકડાને એક દિવાલને કાણું પાડી દેશે. તો એક જ જગ્યાએ સતત તેમ એક ભગવાનમાં નિષ્ઠા તમે જમાવો
તો કામ થાય. આ લૌકિક દ્રષ્ટાંતમાં આવું જ બધું. આપણે દ્રષ્ટાંતો આવ્યા, લૌકિક દ્રષ્ટાંતો, તો એમાંય કામ થતું નથી. તો પછી બધે ફરવામાં આવે તો કામ થાય. એક નિષ્ઠા જમાવી પડે તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. અને લોકની અંદર પણ કહેવાય છે કે નવી નવોઢા નવા લગ્ન થયા હોય, સાસરે ગઈ હોય પોતાની દીકરી, પરંતુ પિયરિયામાં તો હેત હોય, પરંતુ બધું જે દીકરીની સાસુ હોય, ભલે એને જે થતું હોય, પરંતુ દીકરીને મા ઉપર તો હેત વધારે હોય. પણ પછી દીકરીને પછી પોતાની મા ચઢાવે કે બેટા તારે ચિંતા નહીં કરવાની, શું તારું ધાર્યું જ કરવાનું, સાસુમાં ગમે તે કે સાંભળવાનું નહીં, શું એમના દાબે દબાઈ નહીં જવાનું, બધું શીખવાડે ને. દાબાવાનું નહીં, આપણે દબાઈ રાખવાના. શું કે બધી ટ્રીક આપે, આમ થાય તો આમ કરવાનું, આમ હોય તો આમ કરવાનું, મને પૂછજે હું નિર્ણય કરીને આપીશ. હવે આવું બધું તમે કહો તો એનો ઘર સંસાર બરાબર ચાલે? એનો ઘર સંસાર ના ચાલે. હા, દીકરીને સપોર્ટ કરવો જોઈએ, ટેકો આપવો જોઈએ, પણ કઈ બાબતે? એને ખોટી રીતે હેરાન કરતા હોય, શું કે એની જોડે મારઝૂડ કરતા હોય, કે પછી દહેજ માંગતા હોય, રૂપિયા માંગતા હોય, ગાડી માંગતા હોય, બંગલા માંગતા હોય, તો પછી પોતાનો માનો સપોર્ટ જોઈએ. તો માં બોલે બરાબર, તો દીકરીનો પક્ષ લેવાય, એના દીકરી બરાબર છે. પરંતુ કશું હોય નહીં, ખાલી નાની નાની બાબતોમાં તમે ઇન્વોલ્વ થાવ કોઈ પણ બાબતો, તો પોતાની દીકરીનું ઘર ચાલે નહીં. એટલે નિષ્ઠા એકમાં જ હોય તો કામ થાય, એ વગર કામ થતું નથી. અને બાપાશ્રી પોતાની વાતોની અંદર વાત કરે છે કે ગોપાળ બાપાએ સારંગપુરની અંદર હનુમાનજી પધરાવાના હતા. એટલે બોટાદના ભક્તોને બધી વાતની ખબર પડી કે ગોપાળ બાપા હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે સારંગપુરમાં. અને સારંગપુર બોટાદની પહેલા આવે, એટલે સારંગપુરનો મહિમા વધી જાય. શું થાય? કારણ કે પહેલી તમે રોડ ઉપર કોઈ પણ આવે વસ્તુ પહેલી, તો એની આમે આલોકમાં એવું જ છે ને, તમારું મકાન કે આ કે તે, જો રોડને ટચ હોય કે જમીન રોડને ટચ હોય તો શું થાય? પૈસા વધી જાય, કિંમત વધી જાય. એટલે કે પહેલું સારંગપુર આવે છે, પછી બોટાદ આવે છે, તો મહિમા કે સારંગપુરનો વધી જશે, બોટાદનો મહિમા નહીં રહે. તો ગોપાળ બાપાને પ્રાર્થના કરી કે તમે કંઈક કરો, કે અમને એવી વસ્તુ આપો, એવો પદાર્થ આપો કે બોટાદનો મહિમા રહે. શું આગળ જતા માણસો આવે બધા બોટાદમાં, કારણ કે સારંગપુરમાં તમે હનુમાનજી પધરાઈ દેશો અને ચમત્કાર બતાવશો તો પછી અમારું રહેશે નહીં. એટલે પછી ગોપાળ બાપાએ ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. એટલે ભક્તોને કીધું કે ચલો અમે તમારું કામ કરી દઈએ. એટલે પછી ગોપાળ બાપાએ બોટાદના ભક્તોને કીધું કે અમે ચરણાવીર ભગવાનના પધરાઈ દઈએ છીએ. એટલે ગોપાળ બાપાએ ત્યાં બોટાદની અંદર ચરણાવીર પધરાયા ભગવાન. હવે ચરણાવીર પધરાયા અને ચરણાવીરમાં ગોપાળ બાપાના પ્રતાપથી એટલો ચમત્કાર કે વર્ષની અંદર 2 થી 3 વખત એવા દર્શન થાય
કે જ્યાં જે ચરણાવીત પધરાયા હતા એ ચરણાવીતમાંથી તેજ નીકળે અને આખા મંદિરમાં પ્રસરી જાય, આવું તેજ. હવે આવો ચમત્કાર જોયો બધાએ કે આ ચરણાવીતમાં બહુ ચમત્કાર છે. એટલે માણસો દર્શન કરવા આવે. એટલે એમ કરતા કરતા ઘણો મહિમા વધ્યો, પરંતુ સમયનું વહન થયું. એટલે આપણે જાણીએ છીએ કે જુવાનિયા હોય એટલે થોડા ગરમ લોહીવાળા હોય. કોઈ પણ નિર્ણય કરે વિચાર ન કરે કે હું આ કરીશ તો પરિણામ શું આવશે, એવો વિચાર ન કરે. બસ મનમાં ઈચ્છા થઈ એટલે કામ કરી નાખવાનું. પછી પરિણામ જે પણ આવે એ પરિણામનો વિચાર નહીં કરવો. એટલે ટ્રસ્ટીઓ બદલાણા. હવે જુવાનિયા તો થોડા તરવરિયા હોય, ધાર્યું કરનારા હોય. એટલે એમને વિચાર કર્યો કે આ ગોપાળ બાપાએ તો ચરણાવી પધરાય છે પણ છે જ સાઈડમાં છે. શું દર્શન કરવા જવું પડે છે કે આપણે મિડલમાં પધરાઈ દઈએ, બધાને સાઈડમાં દર્શન કરવા જવું ન પડે. હવે વિચાર સારો હતો. એટલે પછી એનું અમલીકરણ થયું. બધું જે ઓટો બનાવ્યો હતો એ તોડીને પાછો મિડલમાં લાયા, ચરણાવી ત્યાં પધરાયા. પણ ગોપાળ બાપાએ જે ચરણાવી પધરાયા હતા અને જે પ્રૌઢ પ્રતાપ હતો એ બીજી વાર જે પધરાયા એમાં પ્રૌઢ પ્રતાપ ન રહ્યો. એ તેજ નીકળવાનું બંધ થઈ ગયું. આખું વર્ષમાં 2-3 વખત તેજ નીકળતું હતું ચરણાવીતમાંથી, એ ચરણાવીતમાંથી તેજ નીકળવાનું બંધ થઈ ગયું. તો એનું કારણ શું? પહેલો પ્રશ્ન એવો ઉભો થાય. કારણ કે ભક્તોએ ચરણાવીત લઈ તોડી જે છે ઓટો નવો બનાવ્યો, પરંતુ કોઈ મોટા પુરુષ નહોતા. શું? કોઈ મોટા મહાત્મા નહોતા કે ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ નહોતા કે પોતાના સામર્થ્ય કરીને પ્રૌઢ પ્રતાપ એમાં બતાવે. હવે નોર્મલ ભક્તો એ પોતે જ ચરણાવી પધરાવ્યા તો પછી સામર્થ્ય રહ્યું નહીં. એટલે મોટા પુરુષ જે પધરાવે એ જે કામ કરે એ બીજા કરી શકે નહીં. એવું સામર્થ્ય જોઈએ, પધરાવવાની તાકાત જોઈએ ને. સામર્થ્ય મૂકવું પડે અંદર તો તાકાત આવે. એમની તાકાત ના આવે એ તો બધા પધરાઈ દે, ઓછી એમ સામર્થ્ય આવે. એમ સામર્થ્ય ને તો મોટા પુરુષ પધરાવે ત્યારે એમાં સામર્થ્ય આવે, એમની સામર્થ્ય આવે નહીં. હવે ડોસા વાણિયા ભગવાનના પરમ ભક્ત, મહારાજે એમને આજ્ઞા કરી હતી. જેમ મહારાજે લોયાના વચનામૃતમાં કહે છે, ટીકામાં બાપાશ્રી વાત કરે છે કે મહારાજે એમને આજ્ઞા કરી કે તમારા ઘરવાળા ઘરમાં હોય તો તમારે બહાર રહેવાનું, અને તમારા ઘરવાળા બહાર હોય તો તમારે ઘરમાં રહેવાનું. હવે આવી આજ્ઞા કરી ઘોર ગળીકાળમાં, છતાં પણ ડોસા વાણિયાએ એ આજ્ઞા પાડી. જીવન પર્યંત પોતાના ઘરવાળા ઘરમાં હોય પોતે બહાર રહે, અને એ બહાર હોય તો પોતે ઘરમાં જાય, અને જો ઘરમાં ભેગા થઈ જાય તો ઉપવાસ કરવાનો. આવો નિયમ. કેટલી ભગવાનમાં નિષ્ઠા છે. એકવાર કહી દીધું તો અમલીકરણ ચાલુ થઈ ગયું. હવે ડોસા વણિયામાં ભગવાનમાં કેટલી પ્રીતિ, કેટલું હેત હતું. કારણ કે જમે શું? રોટલો. એ રોટલા જોડે કંઈક તો ખાવા જોઈએ ને. શું જોઈએ? શાક જોઈએ, અથાણું જોઈએ, મરચું જોઈએ ને, જે હોય જેવું, પણ આટલું તો જોઈએ, શાક એટલીસ્ટ તો જોઈએ. હવે ડોસા વાણિયા જમે તો નોર્મલ ખાલી રોટલો અને જોડે પાછું પાણી. અંદર ન કોઈ શાક હોય ના બીજું કઈ હોય, કશું જ નહીં. રોટલો અને જોડે પાણી પી લેવાનું. હવે ભાવે કોઈને? કોઈ ના ભાવે. સ્વભાવિક
આવી રીતે થોડું શાક જોઈએ કે મરચું જોઈએ, છાશ જોઈએ કે દૂધ જોઈએ, ગમે તે જોઈએ, કંઈક તો જોઈએ. પરંતુ ડોસા વાણિયા તો રોટલો અને પાણી આટલું જમી જાય. બાપાશ્રીનું જીવન એવું હતું. બાપાશ્રી શું જમે હાજે? ખીચડી, બસ, બીજું કઈ નહીં, અને છાશ ભેગું કરી અને પી જવાનું. લો, આવા બાપા છે. તો ડોસા વાણિયા આવી રીતે જીવન જીવતા. એટલે તમારા જેવા ભક્તો એમને કીધું ડોસા વાણિયા કે તમે આ ખાલી રોટલો જમો છો, પાણી પી જાઓ છો, આવું કેમ કરો છો? કે ભગવાને અમને જેમ રાખ્યા છે એમ બરાબર છે. ભગવાન અમને સુખ આપતા હોય એ તમને ખબર પડે નહીં, આવું કીધું. એટલે ભક્તો વિચારમાં પડી ગયા, હવે આને ભગવાન કેમ સુખ આપે છે, કઈ જમતા નથી. જેમ આગળ વાત આવી કે ગોપાળ બાપાના સંતો બધા હુષ્ટપુષ્ટ દેખાતા હતા, કે આ દેખાય બરાબર છે, કે ખાલી રોટલામાં પાણીમાં આટલી તાકાત હોય નહીં, કે હોય તાકાત તો બરાબર. અત્યારે શિયાળામાં બધું જમો તો તાકાત આવે. અડદિયા છે, સાલમ પાક છે ને, મેથીના લાડુ, આ બધું જમો, કસવાળું, તલના લાડુ, સુખડી, તો કસ આવે તો એમ લાગે કે ના બરાબર જમ્યા. અને આ કસ આખું વર્ષ ચાલે. ભાઈ ચાલે ને, શિયાળાનું જમેલું હોય ને આખું વર્ષ ચાલે તમારું. કારણ કે આ ડોસા વાણિયા કઈ જમતા નથી, અને આવી રીતે શરીર તો બરાબર છે, ને કહે છે કે હું સુખી છું. તો કોના સુખી સુખી? ત્યારે ડોસા વાણિયા ભક્તોને કહે છે કે ભગવાન જમે છે. ભગવાન જોડે પકવાન તો બધા કેટલા હોય? હજારો પકવાનો હોય, 32 પ્રકારના પકવાનો, ફરસાણો, કેટલા પ્રકારના શાક ભગવાન જમતા હોય. અને એ ભગવાન જમે છે, એ ભગવાન તેમની પ્રસાદી મને આપે છે. સુખડી જમતા હોય તો સુખડી આપે, મેસૂબ જમતા હોય તો મેસૂબ આપે, જલેબી જમતા હોય તો જલેબી આપે, અડદિયા જમતા હોય તો અડદિયા આપે. આ પ્રસાદી મને આપે છે ને એ હું જમું છું, કઈ રોટલો જમતો નથી. ચોખ્ખું કીધું. લો, દેખાય આ બધું? કે તો ખબર પડે કે વસ્તુ આમ છે, બાકી ખબર પડે નહીં. એટલે કે હું બરાબર હુષ્ટપુષ્ટ છું, એકલા રોટલાથી રહેતો નથી. એટલે ભગવાનમાં નિષ્ઠા જમાયેલી હોય તો આવું કામ થાય. બાકી ભક્તોને શું હોય કે અમે કલાક 2 કલાકનો સત્સંગ કરીએ અને સુખી થઈ જઈએ. સુખી થવાય? એમ સુખી ન થવાય. એક ભક્ત ગોપાળ બાપા પાસે આવ્યા અને ગોપાળ બાપાને કહે કે હું કલાક 2 કલાકનો સત્સંગ કરું અને અંતરમાં ટાઢક થઈ જાય એવું કંઈક કરો. તો ગોપાળ બાપા કે એમ તો ભાઈ ટાઢક ના થાય. શું? ત્યાં દ્રષ્ટાંત આપે છે મોટા અનુભવીઓ. કે છે કે 1,00,000 મણ લોખંડનો મોટો તાવેતા કરી દે, ટુકડા જેવું મોટું વાસણ હોય, 1,00,000 મણનું લોખંડનો તાવડો હોય. હવે લોખંડનો તાવડો બરાબર તપાવે, ચારે બાજુથી ને ગરમી આપે, અને એવો ધગધગતો થયો હોય. હવે ચારે બાજુથી ગરમી આપી, તપાયો, લાલચોળ થઈ ગયો. હવે ગોપાળ બાપા કહે છે કે એમાં તમે 2-3 છાંટા પાણીમાં નાખો તો શું થાય? ચાય ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય. 2-3 છાંટા પાણીના પડે, આમે તો ધગધગતો છે તાવડો, તો ઉડી જાય. તો કે શું કરવું પડે? તો કે છે કે તાવડાને નદી કે તળાવ કે જ્યાં પ્રવાહ ચાલતો હોય ત્યાં મૂકવો પડે. પછી એની થાપટ વાગે તો ધીરે 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 કરતા ટાઢો થાય. એ વગર ઠંડક થાય નહીં. એટલે ગોપાળ બાપા કહે છે કે તમારે જો શાંતિ જોતી હોય, ટાઢક જોતી હોય, તો
તો જે કથા વાર્તા માળા આ સત્સંગ આ બધું જીવન પર્યંત કર્યા કરજો. શું એક દાડો કર્યું પછી બીજા દાડે કર્યું અને પછી અઠવાડિયા સુધી ના કરો તો કઈ ટાઢક થશે નહીં. અને મન તો જેમ કીધું ને કે હરામ જાગું છે. કારણ કે આજે બધાને એમ થાય કે માળા પકડીએ, કાલે કે નથી પકડવી, કાલે બીજું કામ શોધી કાઢો. કારણ કે મનને ભગવાન ભજવા નથી, અને ભગવાન ભજે એ ગમતું નથી. એને વિષયો જોઈએ છે, ઇન્દ્રિયો અંતકરણ બધા એવા છે, ભગવાન ભજે દે એવા નથી. કારણ કે 25 વર્ષ સુધી તમે મંદિરમાં રોજ આવો. શું કહે છે મોટા અનુભવી કે તમે 25 વર્ષ સુધી રોજ મંદિરમાં આવો, રોજ દર્શન કરો, કે કથા વાર્તામાં આવતા હો, રોજ સત્સંગનો લાભ લેતા હો, બરાબર. અને ક્યારે પણ તમારી એબસન્ટ ન હોય, ગેરહાજરી ન હોય, સતત તમારો સત્સંગમાં નિષ્ઠા હોય, આરતીમાં બધું હોય. પરંતુ મન એવું છે 25 વર્ષ પછી પણ તમને એમ કહેશે કે આજે તમારે મંદિરમાં જવાનું નથી. બોલો, મન એવું છે અને તમને ન જવા દે. જો તમે શેઠ ઢીલા પડ્યા તો ગયા. 25 વર્ષનો તમારો નિયમ પોળવાળામાં જતો રહે. એટલે મન એવું છે એ ભગવાન નહીં ભજવા દે. કે તમને મોબાઈલ મચેડવાનું, કે પછી બીજા બધા તાયફાઓ કરવાનું, કે ખેલકૂદી કરવાનું, એ બધું મન કહેશે. પણ જ્યાં તમે સારું ભગવાનનું વચનામૃત પુસ્તક આ વાંચવા બેસો એટલે તરત તમને શું આવશે? ઊંઘ આવશે. ઊંઘ આવે કે માળા પકડો થોડી વાર ચાલે પછી આંખો ઘેરાઈ જાય, ઊંઘ આવી જાય. કારણ કે નિદ્રા દેવી છે. નિદ્રા દેવીની વાત તો ઘણી છે, પણ હવે સમય 9:50 થઈ ગયો. એટલે કહેવાનું એમ છે કે મન એવું છે ક્યારે ભગવાન ભજાય દેવું નથી. પરંતુ ભગવાન અને સત્પુરુષો જે આજ્ઞા કરે એમાં જો વર્તન કરીએ એ પ્રમાણે તો મન જીતાય. બાકી તો 25 વર્ષ કે 50 વર્ષ સતત તમે સત્સંગ કરતા હોય, કથા વાર્તામાં હાજરી આપતા હોય, બધા ધર્મ નિયમ પાળતા હોય, પરંતુ એ નિયમ ક્યારે તમારો જતો રહે એનું કોઈ ઠેકાણું નથી. કારણ કે મન, ઇન્દ્રિયો, અંતકરણ આ બધા કેવા છે? હરામજાદા છે. એને ભગવાન ભજવા દે. કારણ કે એને એમ થાય કે આ જીવ મારો જતો રહેશે. શું માયાને શું થાય? આ જીવ ભગવાનમાં જતો રહેશે તો પછી મારું શું? એટલે કોઈ જીવ ભગવાનમાં ના જાય પણ પોતાના અંડરમાં રહે, પોતાના કંટ્રોલમાં રહે. એટલે બાજી કહે છે ને આ માયા રચી છે. આ માયાની બહાર કોણ જઈ શકે? સાચો ભગવાનનો ભક્ત હોય, સાચી ભગવાનમાં નિષ્ઠા જમાઈ હોય એ જ કુંડાળાને ઓળંગી શકે છે. બાકી તો બધા શું થાય? ફોડવા થાય, ફોડવા. એ સાપનું દ્રષ્ટાંત સ્વામી બાબા આપે. પણ સમય થઈ ગયો છે એટલે આપણે વાત કરતા નથી. પરંતુ આજની જે સભા એ શશાંકભાઈ સંગીતાબેન ઠક્કર એમના તરફથી રાખવામાં આવી છે. તેમનો સંકલ્પ હતો કે બાપા સ્વામી બાપાને રાજી કરવા માટે અને તેમની દરેક ક્રિયામાં ભેગા ભળે તે માટે આ કથામૃતનું એમને આયોજન કરવામાં આવ્યું છે. એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. ચલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ. પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા